Hello, dear students. My name is Paras Kalaria and I am taking your AWD subject. Now, as a part of Unit 4, we remain with the two topic that is introduction of JSON and introduction of Ajax. So, in this lecture, we'll start from the introduction of JSON. Now, JSON is really very simple to use. જેસન આવ્યું એ પહેલાં છે XMLનો પણ એઝ એ જેસન તરીકે યુઝ થતો, એટલે તમે કોઈ પણ મટીરિયલ છે એ ઓનલાઈન સર્ચ કરશો તો એક ડિફરન્સ છે એ જેસન અને XML વચ્ચે છે એવરી ટાઈમ તમે કોઈ પણ ઓનલાઈન મટીરિયલ ઉપર ફાઇન્ડ કરશો. હવે આપણા સિલેબસમાં ઇન્ટ્રોડક્શન ઓફ જેસન છે એ પ્રમાણે આપણે થોડોક કન્ટેન્ટ અહીંયા લઈએ, બરાબર. તો સૌથી પહેલાં આ લેક્ચરમાં આપણે જેસન શું છે એનું એક ઇન્ટ્રોડક્શન લેશું ક્વિક, બરાબર. તો એક ખૂબ સરસ ઓનલાઈન મટીરિયલ છે એ મળ્યું છે આપણને, બરાબર. ધીસ ઇઝ અ રિયલી ગુડ રિસોર્સ ટુ હેવ ક્વિક ઇન્ટ્રોડક્શન અબાઉટ વોટ ઇઝ જેસન, બિગિનર્સ બુક. તો અહીંયા શું લખ્યું છે, સૌથી પહેલાં જેસનનું ફૂલ ફોર્મ શું, બરાબર. ધીસ માઇટ બી આસ્ક્ડ. તો જેસન સ્ટેન્ડ્સ ફોર જાવાસ્ક્રિપ્ટ ઓબ્જેક્ટ નોશન, બરાબર. આ જેસનનું ફૂલ ફોર્મ છે. હવે જેસન છે એ યુઝ શું કામ થાય છે, તો કે જેસન ઓબ્જેક્ટ્સ આર યુઝડ ફોર ટ્રાન્સફરિંગ ડેટા બિટવીન ક્લાયન્ટ એન્ડ સર્વર, બરાબર. જ્યારે આપણે ડેટા છે એ સર્વર પાસેથી ક્લાયન્ટમાં આવે અને ક્લાયન્ટ પાસેથી સર્વરમાં આવે તો ત્યારે એ ડેટા છે એ બને એટલો સિમ્પલ ફોર્મેટમાં હોવો જોઈએ, બરાબર. અને પ્લસ એ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ ફોર્મેટમાં ડેટા હોવો જોઈએ. તો એવી રીતના XML છે એ આપેલા આ પર્પઝ માટે યુઝ થતું હતું. સેમ વે જેસન છે એ બિલ્ડ કરવામાં આવ્યું. એની એડવાન્ટેજ છે એ આપણે અહીંયા નીચે જોશું ફીચર્સમાં, બટ ઇટ ઇઝ મોર કન્વિનિયન્ટ ટુ યુઝ જેસન વિથ જાવાસ્ક્રિપ્ટ ઓબ્જેક્ટ્સ. અને બધા લોકોને ખ્યાલ છે એ પ્રમાણે જાવાસ્ક્રિપ્ટ ઓલમોસ્ટ વેબ ડેવલપમેન્ટમાં કોઈ પણ પ્લેટફોર્મમાં યુઝ થાય છે, વેધર ઇટ ઇઝ web development using PHP, Python, Perl, Ruby, .NET, બરાબર, જાવા, કોઈ પણ લેંગ્વેજનો યુઝ કરો તમે એમાં સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ તરીકે જાવાસ્ક્રિપ્ટનો યુઝ થાય જ છે. તો જેસન છે એ રીતના બિલ્ડ કર્યું છે કે એ જાવાસ્ક્રિપ્ટ સાથે, PHP સાથે બહુ ઇઝીલી છે ઇન્ટરેક્ટ કરે છે, બરાબર. ઇટ ઇઝ એ બેઝિકલી સબ પાર્ટ ઓફ જાવાસ્ક્રિપ્ટ ઓનલી, બરાબર. જાવાસ્ક્રિપ્ટમાં પણ ઓબ્જેક્ટ તમે ક્રિએટ કરી શકો. આપણે આગળ જતાં જોશું કે જાવાસ્ક્રિપ્ટનો ઓબ્જેક્ટ અને જેસનનો ઓબ્જેક્ટ છે એ ઓલમોસ્ટ આઇડેન્ટિકલ સિન્ટેક્સ ધરાવે છે. બેની સિન્ટેક્સ છે ઓલમોસ્ટ સેમ જેવી જ છે, બરાબર. તો સ્ટાર્ટિંગમાં શું આપણે કીધું કે જેસનનો યુઝ શું છે, તો કે જેસનનો ઓબ્જેક્ટ છે એ ક્લાયન્ટ અને સર્વર વચ્ચે ડેટાને ટ્રાન્સફર કરવા માટે થાય છે, બરાબર. હવે એને આપણે પ્રેક્ટિકલી આગળ જતાં જોશું કે શું કામ ક્લાયન્ટ અને સર્વર વચ્ચે ડેટા ટ્રાન્સફર કરવો હોય તો તમારે આવી રીતના ઇન્ટરમીડિયેટ લેંગ્વેજનું ફોર્મેટ જોઈએ છે, બરાબર. એક તો મેં રીઝન કહી દીધું કે કોઈ પણ લેંગ્વેજ છે એ ક્લાયન્ટ યુઝ કરતો હોય અને સર્વર ઉપર કોઈ પણ લેંગ્વેજમાં, બરાબર, પ્રોગ્રામ હોય તો લેંગ્વેજ ઇન્ડિપેન્ડન્ટ ડેટા ફોર્મેટ હોય એ જરૂરી છે. તો જેસન છે એ રીતના કામ કરે છે. અર્લિયર XML પણ એ રીતના કામ કરતું, હજી પણ XML ઘણી જગ્યાએ યુઝ થાય જ છે, બરાબર. પણ જેસન છે એ જાવાસ્ક્રિપ્ટ સાથે વધારે ફેમિલિયર અથવા તો ઇઝીલી યુઝ થઈ શકે એવું છે. પ્રોગ્રામર માટે ઇઝીલી રીડેબલ છે જેસનનું ફોર્મેટ, એટલા માટે હવે જેસન વધારે યુઝ થાય છે, બરાબર. હવે જેસન છે એ કઈ રીતના લખાય છે, તો નોર્મલ જાવાસ્ક્રિપ્ટ વેરિયેબલ હોય એ જ રીતના વેરિયેબલ કીવર્ડ પછી વેરિયેબલનું નેમ એન્ડ દેન આફ્ટર કર્લી બ્રેસીસની અંદર તમારે વિચ એન્ડ્સ વિથ સેમિકોલન યુ હેવ ટુ રાઇટ જેસન ડેટા ઇન કી એન્ડ વેલ્યુ પેર. આ કી છે તો આની વેલ્યુ, લાઇકવાઇઝ કી વેલ્યુ, અને કી અને વેલ્યુ વચ્ચે સિમ્બોલ આવશે કોલન, અને એક કી વેલ્યુ અને બીજી કી વેલ્યુ વચ્ચે છે એ સેપરેશન આવશે કોમાથી,
બરોબર. અને હરેક કી અને વેલ્યુ છે એ ડબલ કોટ્સની અંદર જ લખાશે. એમાં આપણે આગળ જતા પ્રોગ્રામ કરશું નેક્સ્ટ સેશનમાં, એમાં આપણે આ વસ્તુ પ્રેક્ટિકલી બરોબર કોડિંગ કરી અને જોશું. સો આ જેસન ડેટા છે એ કઈ રીતના સ્ટોર થાય છે એ અહીંયા લખ્યું છે. ઇટ બેઝિકલી હેઝ અ કી વેલ્યુ પેર્સ. જેસનનો ડેટા આ રીતના દેખાશે તમને, બરોબર. જ્યારે સર્વર ઉપરથી પણ કોઈ ડેટા છે એ ક્લાયન્ટ રિક્વેસ્ટ કરશે તો સર્વર ઉપર જેસન ડેટા છે એ આ રીતના સ્ટોર થયેલો હશે ઇન સેપરેટ જેસન ફાઇલ, જેનું એક્સટેન્શન છે એ .json હશે આ રીતના, બરોબર. તો એ જેસન ફાઇલ છે એ આ રીતના સર્વર છે એ ક્લાયન્ટને સેન્ડ કરશે. ક્લાયન્ટ પછી એને જે પ્લેટફોર્મ પર વર્ક કરતું હશે એ પ્લેટફોર્મના ઓબ્જેક્ટમાં જેસન ઓબ્જેક્ટને કન્વર્ટ કરી નાખશે અને પછી એનો યુઝ કરશે. એના માટે જેસન એન્કોડ, જેસન ડીકોડ એવા ફંક્શન યુઝ થાય છે, આગળ જોશું આપણે, બરોબર. અને એક કુકીઝનો પ્રોગ્રામ હતો, એમાં આપણે આ જેસનનું એન્કોડ અને ડીકોડ ફોર્મેટ વાળું ફંક્શન્સ યુઝ કરેલું છે, જો બધાને યાદ હોય. હવે જેસનના ફીચર્સ શું છે? તો કે ઇટ ઇઝ લાઇટ વેઇટ, ઇટ ઇઝ લેંગ્વેજ ઇન્ડિપેન્ડન્ટ, ઇટ ઇઝ ઇઝી ટુ રીડ એન્ડ રાઇટ, બરોબર. કારણ કે આ તમે સમજી શકો છો કે આ વેરિયેબલ છે, તો એમાં કી અને વેલ્યુ શું કહેવા માંગે છે ઇઝીલી કોઈ પણ પ્રોગ્રામર છે એ રીડ કરીને સમજી શકે છે. ઇટ ઇઝ ટેક્સ્ટ બેઝ, હ્યુમન રીડેબલ ડેટા એક્સચેન્જ ફોર્મેટ. તો અહીંયા ફરીથી હું ધ્યાન બધાનું જાય એ કહેવા માગું છું. ઇટ ઇઝ એ ડેટા એક્સચેન્જ ફોર્મેટ, બરોબર. જેસન છે એ કોઈ જાવા સ્ક્રિપ્ટ અથવા તો પીએચપી, બરોબર, .NET એવી રીતના સ્ટેન્ડઅલોન આખી લેંગ્વેજ નથી. ઇટ ઇઝ જસ્ટ એન ડેટા એક્સચેન્જ ફોર્મેટ લાઇક XML, બરોબર. તો બીજી જે મેઇન લેંગ્વેજીસ છે એની સાથે સપોર્ટિંગમાં જેસન યુઝ થાય છે, બરોબર. જેસનની સેપરેટ જે ફાઇલ હોય છે જે .json તરીકે સેવ થાય છે એને જેસન એપીઆઈ પણ ઘણીવાર કહેવામાં આવે છે. શું કીધું મેં? જેસન એપીઆઈ, બરોબર. તો આ બધા એના ફીચર્સ છે, વાય જેસન્સ આર યુઝફુલ, બરોબર. પછી અહીંયા વધારે ડીપર લેવલમાં થોડું સમજાયું છે કે વાય જેસન ઇઝ યુઝ. તો પહેલાં તો એનું એક સ્ટાન્ડર્ડ સ્ટ્રક્ચર છે, બરોબર. એઝ વી હેવ સીન સો ફાર, ધ જેસન ઓબ્જેક્ટ્સ આર હેવિંગ સ્ટાન્ડર્ડ સ્ટ્રક્ચર દેટ મેક્સ ડેવલપર જોબ ઇઝી ટુ રીડ એન્ડ રાઇટ કોડ because they know what to expect from JSON. હવે આ શું કહેવા માંગે છે what to expect from JSON? એ પ્રોગ્રામરને કઈ રીતના ખબર હશે? તો કે પ્રોગ્રામર જે જગ્યાએ JSON ઓબ્જેક્ટનો યુઝ કરતો હશે એ જગ્યાએ ક્લિયરલી મેન્શન્ડ હશે કે આ JSON ઓબ્જેક્ટ છે એ કયા ટાઈપના ડેટાને ફેચ કરવા માટે છે. જેમ કે આ JSON ઓબ્જેક્ટ છે એ યુઝરની જનરલ ડિટેલ્સ માટે હશે, તો પ્રોગ્રામરને ઇઝીલી ખબર હશે કે યુઝરની ડિટેલ છે એમાં કી તરીકે શું હશે, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને એજ, બરોબર. જે જેસન એપીઆઈમાં ઇઝીલી ફાઇન્ડ આઉટ તમે કરી શકો છો. જેસન એપીઆઈ હશે, જેમ કે આ જનરલ ડેટાની એપીઆઈ હોય તો એમાં એપીઆઈમાં લખેલું હોય કે તમે ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને કી એજ તરીકે કીનો યુઝ કરશો તો તમે ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને એજ યુઝરનું મેળવી શકશો. સો દેટ ઇઝ વાય ઇટ ઇઝ રિટર્ન કે પ્રોગ્રામરને ઇઝીલી ખબર હશે કે જેસનનો કોઈ ઓબ્જેક્ટ હું અહીંયા યુઝ કરું છું, એપીઆઈ કોઈ યુઝ કરું છું તો મને ડેટા તરીકે શું મળવાનું છે, બરોબર. તો એ એક બરોબર એનો યુઝ છે. પછી લાઇટ વેઇટ, બરોબર, બીકોઝ ઇટ ઇઝ સિમ્પલ ટેક્સ્ટ ફોર્મેટ, બરોબર. અને ઇટ ઇઝ રીડેબલ ઇઝીલી, ઇટ કેન બી લોડેડ ઇનસાઇડ પેજ, બરોબર. એટલા માટે જેસન છે એ એજેક્સ સાથે પણ યુઝ થાય છે, બીકોઝ એજેક્સનું વન ઓફ ધ વર્ક છે કે આખા પેજને લોડ કર્યા વિના જેટલો પર્ટિક્યુલર પેજનો પાર્ટ હોય જે રિફ્રેશ થતો હોય એટલા જ પાર્ટને તમારે જો ક્વિકલી લોડ કરવો હોય, જેને એસિન્ક્રોનસ પેજ રિક્વેસ્ટ એન્ડ લોડિંગ પણ કહેવાય, જેમાં એજેક્સ યુઝ થાય છે. એજેક્સનો મેઇન પર્પઝ જ છે, આપણે એજેક્સનું નેક્સ્ટ ટોપિક છે યુનિટમાં એ જોશું ત્યારે આપણે બરોબર ભણશું. તો એની સાથે પણ જેસન છે ઇઝીલી બરોબર મેચ થાય છે. તો જેસન એવી રીતના યુઝ થાય છે, બરોબર.
પછી સ્કેલેબલ છે. સ્કેલેબલ એટલે કે લેંગ્વેજ ઇન્ડિપેન્ડન્ટ હોવાથી કોઈ પણ લેંગ્વેજ પ્લેટફોર્મ પર પ્રોગ્રામર કામ કરતો હોય એ જેસનનો યુઝ કરી શકે છે અને as much as data you want you can store in this particular format using JSON. બરોબર. પછી this is not as a part of our syllabus, so we are skipping it right now. You can read it if you are interested. What is the difference between JSON and AJAX? બરોબર. હવે JSON ડેટા સ્ટ્રક્ચર છે એ કઈ રીતના છે અને કઈ રીતના તમે એને રીડ કરી શકો. બરોબર. આ પર્ટિક્યુલર સેશન છે એ હું થોડી થિયરીઝ લઉં છું. બરોબર. આગલા સેશનમાં આપણે છે એના પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈશું. તો જેસનનો ડેટા, જેસનમાં તમે ફરીથી એકવાર રિપીટ કરીએ, જેસન છે એ ડેટા એક્સચેન્જ કરવા માટે યુઝ થાય છે. ઇટ ઇઝ ડેટા એક્સચેન્જ ફોર્મેટ. તો જેસનમાં જે પણ હશે એ આ રીતના કંઈક ડેટા જ હશે, બીજું કંઈ લોજિક નહીં હોય જેસનમાં. જે પ્રોગ્રામ જેસન ડેટાનો યુઝ કરતો હશે ત્યાં લોજિક હશે. જે સ્ક્રિપ્ટ જેમ કે જાવા સ્ક્રિપ્ટ છે, PHP છે, એ જેસનનો યુઝ કરશે તો અહીંયા લોજિક હશે. જેસન ફાઇલ છે એ પ્યોરલી ડેટાબેઝ જ હશે. બરોબર. તો જેસન ડેટા કઈ રીતના સ્ટોર થશે and how we can read? So there are three ways. એક તો પ્યોર જેસન ઓબ્જેક્ટ તરીકે, જે આપણે આગળ જોયું આ રીતના. સો ધીસ ઇઝ ચૈતન્ય ઇઝ અ જેસન ઓબ્જેક્ટ, વન ઓબ્જેક્ટ. પછી જેસન ઓબ્જેક્ટનો એરે બનાવીને, એરેની અંદર મોર દેન વન જેસન ઓબ્જેક્ટ્સ. બરાબર. અને ત્રીજું નેસ્ટિંગ ઓફ જેસન ઓબ્જેક્ટ્સ, એટલે કે એરેની અંદર સિમ્પલ જેસન ઓબ્જેક્ટ અને બીજા એરેઝ આવા નેસ્ટેડ હોય. બરાબર. બધાના એક્ઝામ્પલ આપણે જોઈએ. આ સિમ્પલ જેસન ઓબ્જેક્ટ. હવે આને આપણે યુઝ કરવો હોય, એક્સેસ કરવો હોય ડેટાને, તો કઈ રીતના થશે? જાવા સ્ક્રિપ્ટમાં ડોક્યુમેન્ટ ડોટ રાઇટ એલએન અથવા તો રાઇટ અથવા તો ડોક્યુમેન્ટ ડોટ કોન્સોલ ડોટ લોંગ, જે પણ રાઇટિંગ ફંક્શન છે એનો યુઝ કરી અને જે આ વેરિયેબલ છે, બરોબર, એ વેરિયેબલ ડોટ એની કી, તો એ તમને એનું નેમ આપશે. બરોબર. બીજી કી એજ, તો એ આપશે લાઇકવાઇઝ. બરોબર. તો આ સિમ્પલ ઓબ્જેક્ટ હોય. હવે એરે હોય ત્યારે કઈ રીતના આપણે સ્ટોર કરશું? તો આ રીતના. બરોબર. હવે જોજો, એરે હોય ત્યારે સ્ટાર્ટિંગ થાય છે બિગ બ્રેકેટથી, એન્ડિંગ થાય છે બિગ બ્રેકેટથી, સેમિકોલન વડે, અને એ કર્લી બ્રેસીસની અંદર એક એક ઓબ્જેક્ટ હોય છે. આ એક ઓબ્જેક્ટ જેસનનો, અને એ સેપરેટ થાય છે સેમિકોલનથી. આ બીજો ઓબ્જેક્ટ જેસનનો. આ થર્ડ ઓબ્જેક્ટ આ જેસનનો. તો સ્ટુડન્ટ, બરોબર, જાવાસ્ક્રિપ્ટ વેરિયેબલ છે જેની અંદર આપણે જેસન ઓબ્જેક્ટને સ્ટોર કર્યા છે એઝ એરે તરીકે. આ પહેલો ઓબ્જેક્ટ જેસનનો છે એ એરેના 0th ઇન્ડેક્સ ઉપર છે એમ કહેવાય. આ એરેના ફર્સ્ટ ઇન્ડેક્સ ઉપર છે, આ એરેના સેકન્ડ ઇન્ડેક્સ ઉપર છે. ટોટલ 3 ઓબ્જેક્ટ જેસનના એક વેરિયેબલની અંદર છે. બરોબર. તો આ સેકન્ડ વે. બરોબર. યુ કેન રિવાઇઝ ધીસ લેક્ચર વન ઓર મોર ટાઈમ, જો ફાસ્ટ લાગતું હોય તો, જેથી કરીને તમે સમજી શકો. હવે જોજો, આને કઈ રીતના પ્રિન્ટ કરીએ છીએ, તો કે સ્ટુડન્ટ્સ, બરોબર, ઓબ્જેક્ટ છે, બરોબર, જાવાસ્ક્રિપ્ટ, એના 0th ઇન્ડેક્સ ઉપરની એજ વેલ્યુ, તો એ કઈ પ્રિન્ટ કરશે? 0th ઇન્ડેક્સ ઉપર આ છે આખો ઓબ્જેક્ટ, એની અંદર એજ એટલે આ કી થઈ, that is 29. તો 29 અહીંયા પ્રિન્ટ થશે. આઉટપુટ would be. લાઇકવાઇઝ સેકન્ડ ઇન્ડેક્સ ઉપર નેમ શું છે એ જોવું હોય મારે, તો this is 0th, this is 1th, first and this is second. તો સેકન્ડ ઇન્ડેક્સ ઉપર આ આખો ઓબ્જેક્ટ આવશે કર્લી બ્રેસીસની વચ્ચે. લાસ્ટ ઓબ્જેક્ટ છે એને આપણે કર્લી બ્રેસીસ પછી સેકન્ડ સેમિકોલનથી એન્ડ નથી કરતા, જો, બરોબર. એનું નેમ એટલે ધીસ કી. આ રીતના એને એડ્રેસ થશે. એની ઉપર સોફી, તો સોફી પ્રિન્ટ થશે. તો આ રીતના, બરોબર, ઓબ્જેક્ટ જેસનના ઓબ્જેક્ટ એરેમાં કઈ રીતના સ્ટેર થાય છે, બરોબર, જાવાસ્ક્રિપ્ટ એરે. હવે નેસ્ટિંગ, ત્રીજો રસ્તો, તો કે એક સપોઝ આ બનાવ્યો, બરોબર, ઓબ્જેક્ટ,
એની અંદર આ છે એ આખો જોવો તમે તો એક ઓબ્જેક્ટ જ છે જેસન, બીકોઝ ઇટ સ્ટાર્ટ્સ વિથ કર્લી બ્રેસીસ. જો આ સ્ટાર્ટ થતો તો બિગ બ્રેકેટ, બરોબર, જ્યારે આ કર્લી બ્રેસીસ થી, એટલે કે આખો એક ઓબ્જેક્ટ. એ ઓબ્જેક્ટની અંદર ફર્સ્ટ ઇટ સેલ્ફ એ જેસન ઓબ્જેક્ટ, બરોબર. એની અંદર આ છે એ કી છે સ્ટીવ, બરોબર, અને આ આખી એની વેલ્યુ છે. જો બીકોઝ ફોર્મેટ શું છે, કી અને વેલ્યુ છે એ ડબલ કોટ્સમાં. તો એક કી એની વેલ્યુ છે એક આખો જેસન ઓબ્જેક્ટ છે, બરોબર, વિચ ઇઝ હેવિંગ અનધર 3 keys, નેમ, એજ એન્ડ જેન્ડર, બરોબર. એવી જ રીતના સેકન્ડ કી પીટ, બરોબર, એની એક આખી કી છે એ એક જેસન ઓબ્જેક્ટ છે, બરોબર. લાઇકવાઇઝ ધીસ, બરોબર. હવે આપણે આમાં એક બીજું ચેન્જ શું કરી શકીએ, આપણે હાઇબ્રિડ પણ કરી શકીએ આ ઓબ્જેક્ટને આ રીતના, બરોબર. જેમ કે કોપી કરી લો, હાઇબ્રિડ કઈ રીતના સમજાવું, એડિટર ઓપન કરું, દેટ ઇઝ આ જેસન છે, બરોબર. તો આ છે એ ફર્સ્ટ કી અને આ એની વેલ્યુ તરીકે એક આખો જેસન ઓબ્જેક્ટ. સેકન્ડ કી એની વેલ્યુ તરીકે આ બીજો ઓબ્જેક્ટ. થર્ડ કી આપણે હવે ડિફાઇન કરીએ આ રીતના સિમ્પલ પણ કરી શકીએ. લેટ અસ સે મારું નેમ પારસ, બરોબર, અને કી તરીકે હું સરનેમ લખી નાખું, બરોબર. તો આ થર્ડ ઇન્ડેક્સ ઉપર આ રીતના આ સિમ્પલ, બરોબર, એક કી અને એની આ વેલ્યુ સિમ્પલ સ્ટ્રીંગ છે. જ્યારે આ બધામાં જુઓ શું છે, આખી જેસન ઓબ્જેક્ટ તરીકે એક વેલ્યુ છે. આ કી છે તેની વેલ્યુ છે એ આટલી છે. જ્યારે આ હાઇબ્રિડ સ્ટોરેજ થયું, એક કી અને એક વેલ્યુ, જ્યારે અહીંયા આખો ઓબ્જેક્ટ તરીકે વેલ્યુ છે. સો યુ કેન ઓલ્સો સ્ટોર લાઈક ધીસ, બરોબર, જેસન ઓબ્જેક્ટ નેસ્ટેડનું એક્ઝામ્પલ આ પણ હોઈ શકે. હવે એને કઈ રીતના આપણે પ્રિન્ટ અથવા તો એક્સેસ કરી શકીએ, તો કે મેઇન વેરિયેબલનું નેમ સ્ટુડન્ટ્સ, પછી મેઇન કીનું નેમ, એના પછી તો કે સ્ટીવ, અને એની અંદર કીનું નેમ એજ, એટલે એની એજ પ્રિન્ટ કરશે. સિમ્પલ 29, લાઈક સ્ટુડન્ટ્સ, સોપ, જેન્ડર, બરોબર. તો આ ફિમેલ જેન્ડર પ્રિન્ટ થશે. તો આ રીતના છે તમે જાવાસ્ક્રિપ્ટના જેસન ઓબ્જેક્ટ્સને છે એ નેસ્ટેડલી સ્ટોર અને પ્રિન્ટ કરી શકો યુઝિંગ જાવાસ્ક્રિપ્ટ, બરોબર. હવે જેસન અને જાવાસ્ક્રિપ્ટ વચ્ચેનું રિલેશન જોઈએ તો પહેલાં જ છે એ કહી દીધું મેં કે જેસન છે એ કોઈ પણ લેંગ્વેજ સાથે તમે યુઝ કરી શકો છો, બરોબર. હવે એને રીડ કઈ રીતના જાવાસ્ક્રિપ્ટમાં આપણે કરશું, બરોબર. તો જાવાસ્ક્રિપ્ટમાં સપોઝ આ જેસન આપણે ઓબ્જેક્ટ બનાવ્યું છે અને એને આપણે રીડ કરવું છે, બરોબર. તો એને રીડ કરવા માટે સૌથી પહેલાં તમારે, બરોબર, યુઝ કરવું પડશે પાર્સ ફંક્શન. Now in the first point it is mentioned that eval function can also be used, eval, but eval is an older function and it is used for malicious purpose also. It cannot identify that some of the data from server is malicious and it will evaluate that malicious data also. Evaluate માટે eval function, એટલા માટે evalની બદલે હવે પાર્સ ફંક્શન વધારે યુઝ થાય છે. જેસનનું જ ફંક્શન છે પાર્સ, દેટ ઇઝ યુઝડ. તો આ જાવાસ્ક્રિપ્ટ ઓબ્જેક્ટ છે એને જેસનમાં પાર્સ કરવો હોય તમારે, બરોબર, તો એ જેસન ડોટ પાર્સ સિન્ટેક્સથી અને અહીંયા જાવાસ્ક્રિપ્ટ વેરિયેબલ અથવા તો જાવાસ્ક્રિપ્ટ ઓબ્જેક્ટ, બરોબર, તો એ પાર્સ કરી નાખશે જે માય જેએસ ઓબ્જેક્ટ. દેન આફ્ટર તમે જાવાસ્ક્રિપ્ટ ઓબ્જેક્ટને જે રીતના યુઝ કરતા હોય
એ રીતના તમે એનો યુઝ કરી શકશો. આગળ આપણે પ્રોગ્રામમાં હમણાં જોઈએ. એવી જ રીતના એક બીજું સ્ટ્રિંગીફાઈ ફંક્શન પણ છે. સ્ટ્રિંગીફાઈ ફંક્શન શું કરશે તો કે આખા આ જેસન ઓબ્જેક્ટને સ્ટ્રિંગ તરીકે ટ્રીટ કરશે અથવા તો કન્વર્ટ કરી નાખશે, એન્ડ દેન you can print the whole object using this variable. Barabar? So this is all about what is JSON. This is all about the introduction that you have to know about JSON, and this is really very big, good beginners resources. And of course you can go to W3 Schools. It is one of the reliable resource for learning any website web development course. તો આમાં પણ તમને એ જ જોવા મળશે, but there is really detailed instructions over here in about JSON. તો આ પણ તમે રિસોર્સ તરીકે યુઝ કરી શકો છો. and another one is this one is also good resource. તો આ સેશનમાં આપણે છે જેસનની થિયરી જોઈએ. નેક્સ્ટ સેશનમાં છે એ હું જેસનને પ્રેક્ટિકલી કઈ રીતના આપણે યુઝ કરશું એ જોઈએ. બરાબર? તો નેક્સ્ટ લેક્ચરમાં એ જોઈએ. થેન્ક યુ વેરી મચ. સી યુ ઇન ધ નેક્સ્ટ સેશન.